ધીમે ધીમે એને વાર્તા આખી કરીને અને છેલ્લે વાત લાઈને ઊભી રાખી મેં ડોશીમાં. પણ એ બોલ્યા નહીં ને એટલે મારે રાહ જોવી પડી કે મારી વાત એમને કેટલી યાદ છે. માં તમને કોટી કોટી નમન. માં તમે કીધું તું મારી ભૂલ છે. અમારે સાસુમાને જે કાંઈ ડખા થયા હોય એની હું કોટી કોટી વાર મારા સાસુમાને ને તમને હું માફી માગું. માં માફી માગવાની નથી, પેલા સાસુમાને કહો. સાસુમાને માં જયંતિ બધું ભોળા ભાવથી નહીં ચાલે. એ ભોળા ભાવથી માં કરશે અને ન્યાય ભૂલી જાય છે. ભાવ બરાબર છે. એક દીકરાથી બીજા દીકરા પાસે ડોશીમાને જવું, એના મન દુઃખ થયા. હા બરોબર છે. મન દુઃખ થયા એટલે એને પીડા થઈ અને એને વિચાર્યું ડોશીમાએ કે હવે તમારી પાસે રહેવું નથી મારે. હા બરોબર છે. બરોબર. બીજા દીકરા પાસે મારે રહેવાનું. હા બરોબર. એને બીજા દીકરા પાસે ફાવે. હા હા મોટા ભાઈ પાસે ફાવે છે, અમારી પાસે નથી ફાવતું મને. હા બહુ કીધું મેં અમારા ભેગા રહ્યો પણ નથી માનતા માં કે નહીં હું મોટા ભાઈ ભેગી જ રહ્યો. હું તમે અમારા ભેગા વહી આવો. એકદમ નાની વાત. હા માં એકદમ માથાની જૂ જેટલી વાત. હા માં ઈ સોતો બોલતો અને વિચારતોય વાર લાગે તમને. હા હાસી વાત છે માં. હા હાસી વાત છે. હા બરોબર છે માં. બરોબર છે. હજી પણ માં હું કહું કે મારા ભેગા વહી આવો માં, તમને ત્યાં તકલીફ હોય તો કે નહીં કે માણા અટાણે વાતું કરે હું એના ભેગી છે તો હું એના ભેગી જ રહું. કે હું તમારા ભેગી તમારી પાસે આવા પણ હું તમારા ભેગી રહી ન શકું અત્યારે. પણ એમ જ છાતીમાં દુખે ને. હા છાતીમાં દુખે. એટલે એક સિકોતર માતાને પૂછ્યું કે સિકોતર માતા તો કોણ છે? કે હું ડોશીમાની સિકોતર માતા છું. હા માં. હા હા છે માં. સિકોતર માતા છે માં. હા હું ડોશીમાની સિકોતર માતા છું. ડોશીમા એનો જીવ બળ્યો ને એટલે આજનો સમય નથી પણ ભલે 20 વર્ષના વણા રહ્યા. હા માં. હા 20 વર્ષ પહેલા. હા માં એક દાર ડોશીમાને તમારું ઘર છોડીને જવું પડ્યું હતું. હા માં. હા હા જાથા માં. હાસી વાત છે. અમારા ભેગા રહેતા હતા ત્યાંથી ત્યાં વયા ગયા. હા હાસી વાત છે. ઈ જ્યારે તમારું ઘર જ્યારે છોડવાનું થયું હશે ત્યારે આત્મા કેટલો પીડાતો હશે. હા માં. હા કોઈના ઘરેથી રીસામણા કરીને જવાનું થાય ને એના કરતો કદાચ પોતાના બાળક પોતાના સંતાનથી કે પોતાના વહુના ઘરથી જવાનું થાય ને એટલે બહુ જ પીડા થાય. હાસી વાત છે. કારણ કે પોતાનાથી રીસામણા થયા. હાસી વાત છે માં. હાસી વાત. ઈ સમય એને ઈ દિવસ યાદ કરાય છે એનથી એને. અને ઈ સમય યાદ આવશે ને અને ઈ સમય જે ગુનો એમનો બન્યો અને એમની જે પીડા થઈ ને એ પીડા યાદ કરાવવાની. આજ એ પીડાના અનુસંધાને સિકોતર માતા બદલા લીધા તો આ વહુને આજ સુધી દુઃખ મળતા નથી. પીડાના મોણા યાદ કર્યા. દુનિયા ફરી વરે બધી જગ્યાએ જઈ આવ્યો પણ આ સિકોતર માતા મળતી નથી. એનું કારણ કોઈ ઘરની માતા એટલે મળતી નથી કોઈ જગ્યાએ. દીકરા બાકી નથી રાખ્યું. દવાખાના કરવામાં ફરવામાં કોઈ 10 થી 15 લાખ રૂપિયા મેં બગાડ્યો પણ કોઈ ઈલાજ જ નથી માં મળતો અમને. અમે જ્યારથી અહીંયા 10 મહિનાથી આવીએ ત્યારથી થોડીક રાહત છે માં. બાકી કોઈ વસ્તુ અમે બાકી નથી રાખી. એટલે બરોડા પછી અમદાવાદ રાજકોટ કોઈ વેદ કાંઈ બાકી નથી રાખ્યું. બાકી નથી રાખ્યું. અને કાંઈ એમ કે આ બાઈને તો એટલી ખબર છે કે 9-10 લાખ રૂપિયા મેં 25 લાખ રૂપિયા ગુમાવ્યા. માના સાનિધ્યમાં આવ્યો ત્યાંથી મને ઘણી બધી રાહત છે અને માં ઢબુડીની દયા છે. તમારે આમનો ઝઘડો થયો હતો આનો હોય ને તો એ આવીને બાધી હતી. મને ગાડી દીધી મેં એને મારી હતી બાપા. બસ એમાં બસ હા પછી જાતી તો ખરી થોડી આમાં પણ નાની નાતા દીકરા થશે ને મારી તો કે પણ બાળી તો આઈ ફૂટી હા પણ દુઃખ તો લાગે. દીકરો તો દુઃખ તો લાગે ને. બહુ બાર આવે દુઃખ લાગે ને. હા
વહુ ગાય દે એટલે મારે વહુ હાથથી આપણે મરી જવાનું. વહુ આપણે ઠેકો મારી જાય તો આપણે દુઃખ તો લાગે, પણ બહુ મોટું દુઃખ લાગ્યું હતું. પણ તોય મારી નક્કી થઈને મારા દીકરા છે, મારી માથે બધું રાખવું પડે બાપા. ધણિયો તો દારૂડિયો, બધું રાખવું પડતું મને. દીકરાની માથે મારું જીવન નહોતું બાપા. યાદ આવ્યું માં, માને યાદ આવ્યું માં. તમને કેમ આવ્યો હવે રહી રહીને? આ મારી હાસી મહેનત દીકરા. હા રામ માં રામ. જે વ્યક્તિ ખુદ પોતાના ગુના ભૂલી જતા હોય અને અને સમય ભૂલી જતા હોય અને ગુનો કોની સાથે કર્યો એ ભૂલી જતા હોય, ગુનાના ગુના કહેવાય દીકરા. પણ માં મેં તને કીધું કે ડોસીમાને લેતો આવશે, હા માં હા. તો ડોસીમાને લાવવાનું કારણ હું? આજ કારણ હતું, હા. આજ કારણ હતું. આ કારણથી મારે લાવવા પડે. હવે તમારા ગુનાની ખબર તો પડી ને, હા માં કેવો ગુનો હતો. હવે તમારા મોઢે સ્પષ્ટતાથી બતાવો. હા હા. અમે સાસુ આજ 20-25 વર્ષ પહેલા બાંધ્યા હતા. એના કારણથી અમે બેલા, એટલે એને મને ગાળું દીધું, મેં એને ગાળું દીધું. એ મને મારવા વળગ્યા હતા ને હું એને મારવા વળગી હતી. એ મારો ગુનો. પછી એ વયા ગયા મોટા ભાઈની ઘરે, અને પછી પાછા તો તાત્કાલિક આવ્યા, બીજે દિવસે જ આવ્યા હતા. પણ એ રીતે અમારે બાંધવાનું છું હતું, બોલવાનું છું હતું, ઝઘડા એ રીતે જતા. હા 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 હા. અમે આદમી કોઈ ઘેર નતા. ખાલી વહુ હે ને, ઈ સાસુને ઊંચા અવાજથી બોલે ને તોય એને દુઃખ લાગે, તોય દુઃખ લાગે એને. કાળજું કપાઈ જાય. માં એ અહીંયા આવ્યા વળગ્યા પછીથી બધી સમજણ આવી માં. પેલા કઈ સમજણ નથી. જ્યારથી તમારા અરે સાનિધ્યમાં તે ગોડી છેલ્લે લાસ્ટમાં ના લઈ જઈશ હાલની વાત. ત્યારથી માં એને બોલતી બંધ કરો. આજના પરિવર્તનમાં આવવાનું નથી, ગયા ભૂતકાળમાં જવાનું. ગુનો ભૂતકાળમાં કર્યો તો ઈ ભૂતકાળને યાદ કરીને પછતાવ કરો. અને એ પછતાવાથી જો હાસો પછતાવો નહીં થાય ને તો એ શિકોતર માતા માફ નહીં કરે. ડોશીમાં કહેશે ને તો તમને બંને ઉભા રહ્યા છે અને પગે પડવા માટેની જગ્યા કરી આલે જયંતિ. આ કઈક વહુના ઘરે સાસુના ગજિયા પડેલા, એનાથી કઈક વહુ પીડાતી હોય પણ જાતે કબૂલવા તૈયાર નથી દીકરા. આ શ્રી વહુ હોય ને એમાં શહેરમાં રહેતી હોય ને એ ક્યારે ન કબૂલે દીકરા. પણ આવી સમજદારીથી આવા તમારા ઘરમાં ગજિયા પડ્યા હોય, ઝઘડા પડ્યા હોય તો સ્વીકારી લેજો દીકરા. એને સ્વીકારીને માફી કેવી રીતે માગવી, માફી માગતો વિલંબ ક્યારેય કરવો નહીં. અને ફરીથી ગુનો ના થાય એમને સારું રાખ્યું છે એવી બહેદરી લેવી પડે દીકરા. ભૂતકાળમાં ગુનો કર્યો હોય તો ભૂતકાળમાં ભલે ગુનો થયો તો એ ગુનાના અનુસંધાને તમે આજ માફી માગી અને એને માફી માગીને એને સંતોષ કરાવશે એના આત્માને. એનો આત્મા સંતોષ થાય. પણ આવનાર દિવસોમાં ક્યારે નહીં. તમારું ખોડિયું આ ધરતી ઉપર રહેશે, તમે આ ધરતી પર જીવશો તો સુધી તમારું નામ નહીં લઈએ, તમારી સેવા પૂજા કરીશું અમે જેટલી થાય એટલી. હાલ વર્તમાનમાં મારા સાનિધ્યમાં આવ્યા પછી ઘણો તફાવત ને ઘણો ફેરફાર તમારા અંદર.
હા માં હું રૂપાલ જોગણી માની સાક્ષીમાં બાંધરી લઉં કે મારા સાસુ ને હું જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી અને કોઈ પણ વાતનું દુઃખ થાય એવો પ્રશ્ન પણ નહીં બોલવાનો મારે માં ઢબુડી માં આને સાક્ષીમાં હું કહું સાયા મરું ત્યાં સુધી મારે માને કંઈ નહીં કહેવાનું. તેલ માગે ને રોટલામાં નાખવાનું હોય તો ઘી આલીશ. ઘી આપા માં ઘી આપા જરૂર માં. હા આ માં મારી કમાણી નથી, આ તારી કમાણીનું ખાઈએ છીએ અમે. હાસી વાત છે માં હાસી વાત છે. એની એ બિલકુલ હતા તો માં અમીને કમી ત્યાંથી માં હાસી વાત છે. ઈ તો એને ત્યારથી ભેડું માં કરીને અહીંયા થોડું તમારા સાનિધ્યમાં આવવા વળગ્યા ને પછી હું છે ને કે હું નથી બધું પછી સમજાણું અમને. અટાણ સુધી અમે અંધારામાં હતા માં અમને કોઈ વસ્તુની ખબર નથી પડતી હું ગુનો કહેવાય કે હું ન્યાય કહેવાય એ અમને ખબર નથી માં. બહુ ગુના અમે બહુ કરી નાખ્યા માં. ડોશીમાં માં દયા કરજો બાપા. ઈ ડોશીમાં આ બંને તમને સારું રાખશે, જીવશો તો હું દીધું. હા માં હા મારે હારું છે મારે. આવી ભગવાન આગળ બંધાઈ માં મારે હું તો મારી તો ભક્તિ કરે તો હું દી હાજર રહું દીકરા. ભગવાન હાજર. પણ કોઈ સમય આવે ને સમય એવા ઝઘડી આવે હા માં અને એવો કોઈ બદલાય સમય તો કદાચ મારા સાનિધ્યમાં હોય કે ના હોય ઈચ્છા તો ભલે ધરાઈ કે આખી જિંદગી જીવીશ તો સુધી મારું સાનિધ્ય હશે તો સુધી ભક્તિને પૂજા કરીશ, દર્શન કરીશ. પણ સમયથી કોઈ મોટું નથી, સમયથી કોઈ મોટું નથી. રૂપાલ જોગણીના લાખો ભક્તો, લાખો ભાવિક, લાખોના કામ કરે અમે ઓછા ટૂંકા સમયમાં ઓછા સમયમાં ઠેર ઘેર ગમે તેવા ઓળખ્યા વગેરે કામ કર્યા દીકરા. એ છતાંય આજ સમયના અધીન છે. માં 20 થી 25 વર્ષનું ગુનાનું નિવારણ એમના મોઢે ફેમિલી લઈને આવ્યા, એમના દાદી મોઢે બોલે. આવું કોણ બતાવી શકે? ગમે ત્યાં જાય ગમે તેટલા રૂપિયા ખર્ચે અને એ પોતે બોલે છે કે 20-25 લાખ રૂપિયા ખર્ચીને આવ્યા માં, પણ ક્યાંય નિવારણ નહીં. અને અહીં નિવારણ કર્યા પછી પણ એ એમ બોલે છે કે આ માનવ ગાદીનો પ્રતાપ તો જુઓ. અને બંને સાસુ વહુ બોલે છે કે એમની સાક્ષી હવે ખોટું નહીં કરું. માં આવી કઈ ગાદી કોઈ જગ્યાએ હોય કે સાસુની પાસે બાહેધરી લે કે જીવ ત્યાં સુધી ને? એ તો આ મારી રૂપાલવાળી જોગણી બતાવે કે સાસુ વહુની જોડે કેવી રીતે રહેવું માં. બાકી કોઈ જગ્યાએ બતાવે કોઈની કારણ શોધતા જ ના આવડે તો ક્યાંથી બતાવે માં? આ પહેલી વસ્તુ વાત છે માં, એ રૂપાલવાળી બતાવે માં. આવું કોઈની તાકાત નથી માં. રામ રામ, વધારે નહીં કહું. ભલે રહો.